ચાલો તો થઈએ બ્રજવાસી, પરિક્રમા કરીએ 84. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નિસ્સાધન જનોદ્ધાર કર્ણ પ્રકટીકૃતઃ ગોકુલે સસ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. અત્ર ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનો, મનોરથી પરિવાર એવં આ દિવ્ય 84 કોષ બ્રજયાત્રા મહોત્સવમાં વ્રજવાસી બનવા આવેલા સર્વ આત્મીયજનો, ગઈકાલથી આ દિવ્ય મહોત્સવનો પ્રારંભ થયો અને આ મહોત્સવનો પ્રારંભ થતા ગઈકાલે આપણે બધાએ મળીને વ્રજયાત્રાનો પ્રારંભ કર્યો. વ્રજના મહાત્મ્યનું દર્શન કર્યું કે આ વ્રજની ભૂમિ મુક્તિને પણ મુક્તિ આપવા માટે સમર્થ છે, એવી આ ભૂમિનો પ્રભાવ છે. અહીંયા સમસ્ત તીર્થોનો વાસ છે, સમસ્ત દેવતાઓનો વાસ છે. કેવલ એક વ્રજયાત્રા કરી લેવા માત્રથી ભારતના સઘળા તીર્થોની યાત્રા થઈ જાય છે, એવી આ દિવ્ય ભૂમિ છે. ગુરુ કૃપા, તીર્થ કૃપા, ભગવદ કૃપા, અનેકવિધ કૃપાઓ ભક્તિ માર્ગમાં ચાલનારા સાધકને આવશ્યકતા એક કૃપાની પડતી હોય છે. નામ, રૂપ, લીલા અને ધામ, આ ચારે ભગવદ રૂપ જ્યારે માનવામાં આવ્યા, કારણ કે જે પ્રભાવ નામનો છે એ જ પ્રભાવ સ્વરૂપનો, એ જ એમની લીલાનો અને એ જ એમના ધામનો. ઘણા ઘણા જીવોને હું ઓળખું છું કે જે ભગવાનના અસ્તિત્વમાં નહોતા માનતા, એ કોઈ ને કોઈ તીર્થની કૃપાથી, એમાં પણ વિશેષ કરીને બ્રજભૂમિની કૃપાથી ભગવાનને માનતા થયા, ભગવાનનો અનુભવ એમને થયો. અને આજે પણ આપણે પણ જ્યારે પણ વ્રજમાં જઈએ, એ ભૂમિમાં ઉતરીએ, સ્ટેશનેથી કે વાહન દ્વારા જે રીતે પણ પહોંચ્યા હોઈએ, ભૂમિનો સ્પર્શ થતા જ આપણને બધાને ચિત્તમાં એક એવો આહલાદ, એક એવો અલૌકિક અનુભવ થાય, એવો અહેસાસ થાય કે આ ભૂમિને ભગવાને સ્પર્શ કરેલી છે. આ ભૂમિની પ્રત્યેક રજકણોમાં ભગવાનના સ્પર્શનો અહેસાસ આપણને થાય છે, એવી આ વ્રજની ભૂમિ. અને એટલા માટે જ આજ સુધીના જેટલા આચાર્યો, મહાત્માઓ, સંતો, ભક્તો થયા, એ બધાએ બ્રજભૂમિની ગાથા અને ગૌરવને ગાઈ છે, એની મહત્તાને સ્વીકારી છે. એ ભૂમિનો એવો પ્રભાવ છે. ગઈકાલે આપણે યાત્રા શબ્દ ઉપર થોડી ચર્ચા કરી. એમાં પણ જ્યારે વ્રજયાત્રા કરવા જતા હોઈએ ત્યારે વ્રજયાત્રાના નિયમો, વ્રજયાત્રામાં પડાતું શિસ્ત, એને કરવાનો પ્રકાર અને વ્રજયાત્રાનું ફળ, આ ત્રણેય ઉપર આપણે ચર્ચા કરી. યાત્રા જ્યારે શરૂ થાય ત્યારે નિયમો લેવડાવવામાં આવે. અત્યારે આપણા બધાની તકલીફ એ છે કે કોઈ પણ નિયમો, સિદ્ધાંતો, રૂલ્સ ફોલો કર્યા વગર આપણને એ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે. એક વસ્તુ યાદ રાખો, પ્રક્રિયામાંથી પસાર થયા વગર ફળ મળતું નથી. રિસ્પેક્ટ ટુ પ્રોસેસ, વિધાન અને વિધિનો આદર કરતા આપણે બધા શીખીએ. બીજમાં શું છે આપણને દેખાતું નથી, સાદું કોરું લાગે, આપણને ગમે ફૂલ, બીજમાં એટલી રુચિ આપણને ન હોય, પણ એ બીજને વાવવાની, એને ખાતર નાખવાની, એને પાણી નાખવાની, એને પ્રકાશ આપવાની, આ પ્રક્રિયામાંથી જો બીજને પસાર નહીં કરો
તો ફૂલની સુગંધનો આનંદ ન મેળવી શકાય. આપણને બધાને એ પ્રક્રિયા નથી ગમતી, આ બધું નથી જોઈતું, અમને તો સીધા ફૂલ જોઈએ. તો સીધા ફૂલ ઉગી ન શકે જ્યાં સુધી એ બીજને પ્રક્રિયામાંથી પસાર ન કરો. और इसीलिए उस बीज को इस प्रक्रिया से गुजरना आवश्यक है उस फल या फूल की प्राप्ति के लिए. અને એટલા માટે ધર્મમાં પણ એવું છે, એ ભગવાનની સુગંધ લેવા માટે ધર્મના વિધાનોની પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. કદાચ કઠિન લાગે, કદાચ અઘરું લાગે, કદાચ અરુચિકર પણ લાગે, પણ એ સુગંધ લેવા માટે બીજને આટલી પ્રક્રિયા તો જોઈએ જ છે. એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભક્તિવર્ધની નામના ગ્રંથમાં કે મેં આ દૈવી જીવોના હૃદયમાં ભક્તિનું બીજ વાવી દીધેલું છે. પ્રભુએ બીજ વાવીને મોકલ્યા છે. બસ તમારે આ બધી પ્રક્રિયામાંથી એને પસાર કરવાનું છે. અને ઘણી ઘણી પ્રક્રિયાઓ, ઘણાની વિશેષ કૃપાઓ જ્યારે મળે છે ત્યારે આ બીજમાંથી ભક્તિના ફણગાઓ ફૂટવા લાગે છે. ક્યાંક કોઈના ઉપર યમુનાજીની કૃપા જોઈ છે, ક્યાંક કોઈના ઉપર ગિરિરાજજીની કૃપા જોઈ છે, ક્યાંક કોઈના ઉપર વ્રજભૂમિની કૃપા જોઈ છે, ક્યાંક વ્રજ ભક્તોની કૃપા જોઈ છે. ભક્તિ માર્ગમાં ચાલનારા જીવે, એમાં પણ કૃષ્ણ ભક્તિ કરનારા જીવે એક વસ્તુ યાદ રાખવી, અહીંયા સીધા ઠાકોરજી કૃપા નથી કરતા. અહીંયા પહેલા પ્રભુના ભક્તોની કૃપા થાય છે અને પછી ભગવાનની કૃપાનો અનુભૂતિ થાય છે. યા ભગવાનની કૃપાને સમજવા માટે પણ ભક્તોની કૃપા થવી જરૂરી છે. એમ કહીશ તો કદાચ વધારે સમજમાં આવશે. કદાચ એમ કહું કે પહેલા ભક્તોની કૃપા જોઈએ ને પછી ભગવાનની કૃપા મળે, કદાચ એ સમજવા કઠિન લાગે તો એમ કહીશ કે ભગવાન તો કૃપા કરી જ રહ્યા છે, પણ એ વાતને સમજવા માટે કોઈ ભગવદીની કૃપા થવી જરૂરી છે. તમે કોઈ હવેલીમાં કે મંદિરમાં દર્શન કરવા ગયા હો, સીધા ઠાકોરજીને જોશો ને કદાચ એટલો આનંદ નહીં આવે, પણ કોઈ બહુ ભાવથી પ્રભુના દર્શન કરતો હોય ને એના ચહેરા સામે પહેલા જોજો અને હવે ઠાકોરજી સામે જોજો, પ્રભુનું સ્વરૂપ કંઈક જુદું જ લાગશે. ભાવનો સ્પર્શ જ્યારે થાય ત્યારે ભગવત્તાનો અહેસાસ વધારે નિકટતાથી થાય છે. और इसीलिए कृष्ण भक्ति में कहीं यमुना जी की कृपा, कहीं गिरिराज जी की कृपा, कहीं गोपीजनों की कृपा, व्रजभक्तों की कृपा, इन कृपाओं के माध्यम से कृष्ण के प्रेम का एहसास हम कर पाते हैं. અને એટલા માટે દર્શન કરવા પણ જાઓ, એક વસ્તુ યાદ રાખો, વ્રજમાં જ્યારે જાઓ ત્યારે વ્રજનું એક તણખલું પણ નકામું નથી. એમ આપણા આચાર્યોએ કહ્યું છે. આ ઋષિ મુનિઓ કેટલા વર્ષોની તપશ્ચર્યા કર્યા પછી એમને વ્રજમાં એક કણ બનવા મળે છે, એક વૃક્ષનું પાંદડું બનવા મળે છે. અને એટલા માટે હું તો સદાય કહેતો હું, વ્રજમાંથી ક્યારે પણ પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ લાવવી નહીં. કારણ કે વ્રજમાં વાસ એ ભક્તોને અનેક જન્મોની તપશ્ચર્યા પછી મળ્યા છે. અને એટલા માટે એ અનંત જીવો અનેક અનેક જન્મોની તપશ્ચર્યા કર્યા પછી ફળ રૂપે એમને વ્રજવાસ પ્રાપ્ત થયો છે. અને એટલા માટે વ્રજમાં જ્યારે પણ જાઓ ત્યારે એક એક કણનો પણ આદર કરજો. ઘણી વાર લોકો આપણને કોઈ આપી દે કે ગિરિરાજજી લેતા જાઓ, આ લેતા જાઓ, આ લેતા જાઓ, એક રજકણ પણ વ્રજથી લાવવી નહીં, નહીં તો ક્યાંક આપણને કોઈકનો વ્રજવાસ તોડાવવાનો અપરાધ લાગી જશે. બને તો જે વ્રજમાં વસ્યા છે એમને એ જ સ્વરૂપમાં રહેવા દે. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા 10 તત્વો આ ઉત્સવમાં આપણે જોવાના છે અને આ 10 તત્વોના માધ્યમથી આપણે આ વ્રજ મહોત્સવનો અહેસાસ કરવાના છીએ. અને 10 તત્વો છે, એમાં પહેલું તત્વ છે વ્રજેશ. એ વ્રજનો ઈશ, એ ક્યાંક બ્રહ્માંડની પર રહેનારો બ્રહ્મ નહીં, પણ યશોદાજીની ગોદમાં ખેલનારો એ વ્રજેશ, એની કૃપા આપણે અહેસાસ કરવાના છે. એ ગોપીઓની મધ્યમાં નાચનારો વ્રજેશ, આ વ્રજનો અધિપતિ, એનો અહેસાસ વ્રજભૂમિ કરાવશે. તો આ ઉત્સવનું પહેલું ફળ એ વ્રજેશનો અહેસાસ. બીજું વ્રજભૂમિ, આ વ્રજભૂમિની ગાથા જે મુક્તિને પણ મુક્તિ આપવા સમર્થ છે. ત્રીજું વ્રજ ભાષા, વ્રજ ભૂષા, વ્રજ ભોજન, વ્રજ ભક્ત,
વ્રજા એટલે શ્રી યમુનાજી, વ્રજદેવ એટલે ગિરિરાજજી. વ્રજ વેણુ કે જે વેણુનો નાદ આજે પણ વ્રજના પ્રત્યેક પવનના ઝોકામાં આખા વ્રજમાં વહી રહ્યો છે. આમ ગઈકાલે, અત્યારે વિસ્તાર નથી કરતો, ગઈકાલે જે આપણે ચર્ચા કરી આ 10 તત્વોની, જેના દ્વારા વ્રજની અનુભૂતિ થાય. શરૂઆત જ વ્રજ ભાષાથી કરી અને વ્રજ ભાષા સાંભળી તો કેવો આનંદ આવે. અને વ્રજ મહોત્સવ થઈ રહ્યો છે એટલે ઠાકોરજી કોઈને ને કોઈ વ્રજવાસીને મોકલે. જો આપણા રાજુભાઈ શાસ્ત્રીજી આવી ગયા તો ઠાકોરજી એ અહેસાસ આપણને કરાવી રહ્યા છે કે હા, તમારા ઉત્સવને હું સ્વીકારી રહ્યો છું. આજે તો વ્રજવાસીને મોકલ્યા છે, કાલે હવે હું આવવાનો છું. અને પ્રભુ પોતે આ વ્રજભૂમિમાં બિરાજવાના છે. અને જહાં અવધ તહાં રામ નિવાસ, જ્યાં રામ નિવાસ ત્યાં અવધ. એમ જ જ્યાં વ્રજ છે, જ્યાં કૃષ્ણ છે ત્યાં વ્રજ છે, જ્યાં વ્રજ છે ત્યાં કૃષ્ણ. કારણ કે પ્રભુનું એ પ્રતિજ્ઞા છે, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમ એકમ ન ગચ્છતિ. वृंदावन को छोड़कर मैं कहीं बाहर नहीं जाता. इसीलिए जहां ब्रज होता है वहां कृष्ण होते हैं. तो गई काले આપણે વ્રજના મહાત્માની ગાથા ગાઈ, સંકલ્પ કર્યો, નિયમ લીધો શ્રી યમુનાજીના ઘાટ ઉપર. અને વ્રજયાત્રા જ્યારે 40 દિવસની શરૂ થાય, જેમ જેમ આગળ જઈશું ચર્ચા કરીશું, કેટલી વસ્તુઓ વ્રજયાત્રામાં મળે. વન, ઉપવન, કદમખંડી, ઝૂલા, પોખર, પર્વત, શિલા, ગલી, કુંજ, અનેક પ્રકારથી વ્રજને આપણે અનુભવ કરીએ છીએ. આ બધા જ સ્થાનોમાં પ્રભુની અનેકવિધ લીલાઓ છે. 40 દિવસની આ લીલી પરિક્રમા જે ગઈકાલે ચર્ચા કરી, આધિ દૈવિક વ્રજયાત્રા શબ્દની ચર્ચા કરી, 84 કોષની ચર્ચા કરી. કોષ એટલે લગભગ 3 કિલોમીટર જેવું. એવા 84 કોષમાં આખી વ્રજયાત્રા પથરાયેલી છે, વ્રજમંડલ પથરાયેલું છે, જેની ગાથા પુરાણોએ ગાયેલી છે. આવો વ્રજયાત્રાની શરૂઆત થાય એટલે જ્યારે યાત્રા જેની અધ્યક્ષતામાં ઉપડતી હોય એની અધ્યક્ષતામાં બધા જ વિશ્રામ ઘાટે ભેગા થાય, મથુરામાં. એટલે જ્યારે યાત્રા શરૂ થાય છે મથુરા મંડલથી. આપણે બધા જ મથુરામાં આજે ઉપસ્થિત છીએ. જેમ જેમ ચર્ચા ચાલતી જાય ભાવના કરતા જજો કે યાત્રામાં તમે પણ જોડાયેલા છો. हम सब एकत्रित हुए आज मथुरा में. आप भी जब यहां परिक्रमा करें तब विश्राम घाट जहां पर है वहां खड़े होकर दंडवत करके और वहां से परिक्रमा. कल ही मैंने बताया यात्रा और परिक्रमा इन दोनों का भेद. यात्रा यानी घर से तीर्थ की ओर जाना, परिक्रमा यानी अपने बाएं हाथ जमणा हाथ થી લઈને ગોળ ફરવું, એને કહેવાય પરિક્રમા. व्रजमंडल वह कमलाकार है, गोलाकार है, इसलिए ब्रज परिक्रमा शब्द अस्तित्व में आया. क्योंकि पूरा गोल घूमकर हम सब जगह 84 कोस होते हुए वापस हमारी परिक्रमा मथुरा में पूर्ण होती है. वहां नियम छोड़ा जाता है और इसीलिए ये हमारी परिक्रमा प्रारंभ होगी श्री मथुरा से. बोलो ब्रजमंडल की जय. મથુરા અનેક મહાત્મ્યનું ગાવામાં આવ્યું છે મથુરા મંડળનું. ઘણા પુરાણોમાં આખા વ્રજમંડલને મથુરા મંડળ કહ્યું છે. ગર્ગ સંહિતા આદિમાં પણ ગઈકાલે જે મેં વાત કરી, પ્રભુના પ્રપૌત્ર વજ્રનામ, એમણે આ મથુરાના રાજા થયા અને ત્યારે આખો નિર્જન વિસ્તાર 84 કોષનો હતો. પરીક્ષિત મહારાજ મળ્યા અને સાંડિલ્ય મુનિની પ્રેરણાથી આખું વ્રજ વસાવ્યું. કહેવાય છે કે આ મથુરા નગરી જે મધુ નામનો દૈત્ય હતો એનો પુત્ર લવણ, એણે જ્યારે ભગવાન રામને યુદ્ધ માટે પોકાર્યા, લલકાર્યા, ત્યારે ભગવાન રામે પોતાના નાના ભાઈ શત્રુઘ્નને ત્યાં લડવા માટે મોકલ્યા. અને શત્રુઘ્નએ આ લવણનો વધ કરી અને મથુરા મંડળ સ્વયં શત્રુઘ્ન દ્વારા વસાવેલું છે એમ પ્રાચીન ઇતિહાસ અને પુરાણો કહે છે. મથુરા શબ્દના અનેક અર્થો શાસ્ત્રોએ કર્યા. બહુ વિસ્તારથી દરેકની બહુ ચર્ચા નહીં થઈ શકે. આપણે આખું 84 કોષ પરિક્રમાની ગાથા ગાવાની છે. પણ મથન, જે ભક્તિ અને આત્મચિંતનનું જ્યાં મંથન થાય એ મથુરા છે. મથુરા મંડળ સપ્તપુરીઓ આપણે ત્યાં કહેવામાં આવી છે.
એ સપ્તપુરીઓમાંનું એક પુરી એ મથુરા મંડળ છે કે જ્યાં નિવાસ કરવા માત્રથી માણસ સર્વ પાપોમાંથી મુક્ત બની જાય. આપણે ત્યાં પાપ મુક્તિના અનેક ઉપાયો છે. એક વસ્તુ સમજી લો, શાસ્ત્રોએ માણસ મરી જાય, એને કાંઈ પુણ્ય કાર્યો ન કર્યા હોય છતાં એનો મોક્ષ થઈ શકે એવા ઉપાય શાસ્ત્રોમાં છે. આપણે ત્યાં અનેકવિધ પ્રકારની વિધિઓ છે કે કોઈનું સદગત થયા પછી આ કરો તો એનો મોક્ષ થાય, પ્રયાગમાં ગયામાં વિધિ કરો એનો મોક્ષ થાય, ભાગવત કથા કરો એનો મોક્ષ થાય. પણ એક વસ્તુ યાદ રાખો, તમે દુનિયામાં નહીં હો છતાં તમારી મુક્તિ કરવાના ઉપાયો તમારા વંશજો કરી શકશે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડશે. મુક્તિ તો એવી સહજ છે કે આપણા ગયા પછી આપણે કાંઈ ન કર્યું હોય તો બીજાએ આપણી કરાવી શકે, પણ ભક્તિનો આનંદ તો જાતે જ લઈને જવાનો. અને વ્રજની ભૂમિ એ મુક્તિની ભૂમિ નથી, વ્રજની ભૂમિ એ ભક્તિની ભૂમિ છે, प्रेमनी भूमि से. वहां निवास करके आपको मोक्ष नहीं मिले, और मोक्ष वाले बहुत ब्रज में आते ही नहीं. वो जाते हैं हरिद्वार के, ऋषिकेश के, बद्रीनाथ. मोक्ष वाले होते हैं जल्दी ब्रज में नहीं आते. ब्रज में तो कृष्ण को प्रेम करने वाले आते हैं, प्रेम ढूंढने वाले आते हैं, प्रेम पाने वाले आते हैं. क्योंकि गोपी प्रेम की ध्वजा जिन गोपाल कियो वश उर्धरि श्याम भुजा. ये गोपियों की भूमि है. और इसीलिए लोग भले जता હોય, લોકો બ્રજમાં જાય તો બધા એમ વિચાર કરે કે ભગવાન ક્યારે દેખાય, ભગવાન ક્યારે. હું જ્યારે પણ બ્રજમાં જાઉં તો મારી ભાવના એવી હોય કે મને એકાદ ગોપીના દર્શન થઈ જાય તો કેવો આનંદ આવે. क्योंकि गोपियों की कृपा जो आप पर हुई तो कृष्ण आपसे दूर नहीं है. बस उन गोपियों के भाव को, क्योंकि उद्धव जी भी जब ब्रज में गए मथुरा से, भगवान 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 करते करते गए, पर जब वापस लौटे तो वंदे नंद वजस्त्रीणाम पादरेणुम अभिक्षसह यासाम हरि कथोद गीतम पुनाति भुवनत्रयम्. भगवान का नाम जपते जपते गए और आए, लौटे तब गोपियों का नाम जपते जपते लौटे. भगवान कृपा करे ने ત્યારે ગોપીઓમાં અહોભાવ તમને જાગે. અને પુષ્ટિ ભક્તિ એટલે ગોપીઓની ભક્તિ. અમારા પૂરા સંપ્રદાય, हमारा पूरा पुष्टि मार्ग, एक सीधे सादे शब्दों में समझाऊं तो बस गोपियों के प्रेम को समझ लो तो पुष्टि मार्ग अपने आप समझ में आ जाएगा. कोई ग्रंथ पढ़ने की आवश्यकता नहीं रहेगी. जीवनના દરેક પ્રશ્નો સમયે, દરેક મૂંઝવણ સમયે બસ એટલું વૈષ્ણવે વિચારવાનું કે આવો સંજોગ કોઈ ગોપી સાથે થયો હોય તો આ ગોપી શું કરે, એ ગોપી શું વિચારે. બસ આટલો વિચાર જો મનમાં આવી ગયો તો સમજી લેજો તમે પુષ્ટિ માર્ગને સમજી ગયા, તમે પુષ્ટિ માર્ગની ફિલોસોફી समझी गए. गोपियों को आगे रखकर चले, महाजनों ये न गतस्य पंथा वही पंथ है. इसलिए महाप्रभु जी ने कहा गोपिकाणाम गुरुर प्रोक्ता. हमारे गुरु कौन है तो कि गोपी जन. गोपी जिस प्रकार से अपने संसार में रही बस उसी प्रकार से हमको रहना, यही वैष्णव धर्म है. तो आ मथुरा नगरी शत्रुघ्न द्वारा वसावવામાં આવી સપ્તપુરીઓમાંની એક પુરી છે. લવણ દ્વારના ઉદ્ધાર કરી, એનો વધ કરી અને આ મથુરાના મંડળનું સ્થાપન થયું. વજ્રનાભજી સ્વયં રાજા થયા છે. અહીંયા મથુરાથી યાત્રાનો પ્રારંભ થાય. સૌથી પહેલા બધા જ યાત્રા કરતી સમયે વિશ્રામ ઘાટે નિયમ લેવા ભેગા થાય. યમુનાજી હાથમાં લઈ આપણા જે પુરોહિત હોય, તીર્થ પુરોહિત, નિયમ લેવડાવે. ગઈકાલે નિયમોની પણ આપણે ચર્ચા કરી કે ભૂમિમાં શયન કરવું, એક ટાઈમ ભોજન કરવું, દાઢી વાળ આદિ ન કાપવા, સત્ય બોલવું, મધુર બોલવું, ખુલ્લા પગેથી ચાલવું, અનેક પ્રકારના વ્રજયાત્રાના જે લોકો ગયા હશે એમને ખ્યાલ હશે. અને આ પ્રકાર એક વ્રજવાસી બની અને વ્રજની યાત્રાનો પ્રારંભ કરીએ. આવ સૌથી પહેલા વિશ્રામ ઘાટે ઉપસ્થિત થઈ. આનું નામ છે વિશ્રામ ઘાટ. એમ પણ આપણા બધાનો અનુભવ એ છે, સંસારથી થાકેલો જે પણ ભક્ત વ્રજમાં જઈને વિશ્રામ ઘાટે બેસે એના મનને વિશ્રામ મળે છે, પરમ વિશ્રામની પ્રાપ્તિ થાય છે. વિશ્રામ ઘાટ નામ અનેક કારણો એને આપવામાં આવ્યા. એક કારણ વિશ્રામ ઘાટ એવું નામ કેમ પડ્યું
તો એક કારણ એ બતાવ્યું કે જ્યારે સ્વયં શ્રી યમુનાજી ભૂતલ પર પધાર્યા, નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર जुधाई। श्री यमुना जी भगवान के हृदय प्रदेश से पधार करके कलिंद गिरि मस्तके पतद मंद पूरो ज्वला, कलिंद गिरिना मस्तक पर પધારી અને ત્યાંથી વ્રજ તરફ જ્યારે પ્રયાણ કર્યું અને કલિંદ ગિરી મસ્તકથી પધારતા પધારતા વ્રજમાં પ્રવેશ કર્યો, તો આ વિશ્રામ ઘાટ એમનો પ્રવેશ દ્વાર છે, એટલે પ્રવેશ દ્વાર પર આવી અને યમુનાજીએ વિશ્રામ કર્યો છે, અને યમુનાજીએ અહીંયા વિશ્રામ કર્યો એટલે આ સ્થાનનું નામ પડ્યું વિશ્રામ ઘાટ। કારણ કે માનો નવ દુલ્હની આઈ ગવને, પિતા એ કલિંદ પર્વતને ત્યાંથી પધાર્યા અને એક નવ વધુને જેમ પતિને ત્યાં જવાની ઉત્કંઠાને આનંદ અને કુતૂહલતા હોય એવી કુતૂહલતા અને ઉત્કંઠા સાથે શ્રી યમુનાજી વેગથી પધાર્યા, પણ વિશ્રામ ઘાટે આવીને શાંત થઈ ગયા। ત્યાં આવીને શ્રી યમુનાજીએ વિશ્રામ કર્યો છે, એટલે આનું નામ વિશ્રામ ઘાટ। બીજું એક કારણ એ બતાવવામાં આવ્યું કે જ્યારે કંસે ધનુર્યજ્ઞ કર્યો, દાઉજી અને કૃષ્ણને આમંત્રિત કર્યા, હતું કે એમને અહીંયા બોલાવીને મારી દઉં, અને સ્વયં પ્રભુ પધાર્યા છે મથુરા રંગ મંડપમાં। આખી મથુરા વાસીઓ ગોઠવાયા છે, મલ્લા નામ સનેનુ નામ બરો શ્રીનામ સ્વરો મૂર્તિમાન, ગોપા નામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ। જેને જેવો ભાવ હતો એવા કૃષ્ણ દેખાયા। છલ તોષલ કૂટ ચાણુર મુષ્ટિક બધાને નાશ કરી, બધાનો ઉદ્ધાર કરી, અને ભગવાને પકડ્યો કંસને, જ્યાં મારવા જાય ભયથી જ કંસ મૃત્યુ પામે, અને કંસનો વધ કરી પ્રભુ શ્રમિત થયા છે, અને એ સમયે વધ કરી ભગવાન અને દાઉજી આ ઘાટ પર આવીને એમને વિશ્રામ કર્યો, એટલા માટે ત્યારથી એનું નામ પડ્યું વિશ્રામ ઘાટ। અનેક અનેક કથાઓ છે, અનેક અનેક કારણો આપવામાં આવ્યા છે, અનેક અનેક માન્યતાઓ છે। મેં ગઈકાલે જ કહ્યું, ધર્મ ભક્તિ માર્ગમાં કેવલ સિદ્ધાંતો જ નહીં પણ પરંપરા, માન્યતા, શ્રદ્ધા, ભાવના આ બધાની મહત્તા છે। આ દરેકની મહત્તા માની અને પછી ભક્તિ થતી હોય છે। દરેક વસ્તુ તમે ચોપડીમાં ક્યાં લખી છે એ ગોતવા જશો તો ભક્તિનો આનંદ નહીં લઈ શકો। ત્યાં ક્યાંક ક્યાંક કેટલીક પરંપરાઓને આદર અપાતો હોય છે, ક્યાંક ક્યાંક કેટલીક ભાવનાઓને આદર અપાવતો હોય છે, અને ત્યારે આ ભક્તિ માર્ગ ગતિ કરતો હોય છે। તો એક વિશ્રામ કહ્યું કે જ્યારે સ્વયં ઠાકોરજી ત્યાં વિશ્રામ કર્યો। ત્રીજું એક કારણ એ આપવામાં આવ્યું, યા એક ભાવના એ બતાવવામાં આવી કે અહીંયા વિશ્રામ ઘાટ કેમ, તો કહ્યું કે આ એ સ્થળ છે, કારણ કે વિશ્રામ ઘાટ પણ શ્રી સ્વામીજીની કુંજ છે, એવી ભાવાત્મક લીલાઓ માનવામાં આવી છે। અને એવો પ્રસંગ જે પ્રસિદ્ધ છે યમુનાજીની સ્વરૂપ માટે કે જ્યારે એકવાર ઠાકોરજી અને સ્વામીજી રાસ કરી રહ્યા હતા, અને રાસ કરતા ઠાકોરજી અને સ્વામીજી નક્કી કર્યું કે આપણે રાસ કરતા પહેલા માન લીલા કરી। માન ધરવું એટલે રિસાવવું અને મનાવવું। ઠાકોરજીએ કહ્યું ઠીક છે, પહેલા આપ માન ધારણ કરો સ્વામીજી, હું આપને મનાવું, અને પછી હું માન ધારણ કરું અને આપ મને મનાવો। નક્કી કરવામાં આવ્યું। સ્વામીજીને તો તુરંત ઠાકોરજી મનાવી લીધા, પણ હવે માન ધરવાનો વારો આવ્યો ઠાકોરજીનો, અને પ્રભુ તો એવા રિસાયા કે સ્વામીજી મનાવીને થાક્યા, પણ ઠાકોરજીનું માન દૂર થતું જ નથી। અનેકવિધ ઉપાયો કર્યા સ્વામીજીએ, પણ કેમે કરીને ઠાકોરજી માનતા નથી। લલિતાજીને બોલાવ્યા, વિશાખાજીને બોલાવ્યા, ચંદ્રાવલીજીને બોલાવ્યા, કહ્યું કે કેમે કરીને ઠાકોરજીને મનાવો તો રાસ શરૂ થાય, કારણ કે માન દૂર થાય જ નહીં તો રાસ થાય કેમ? બધાએ કોશિશ કરી પણ કોઈથી ન માન્યા, અને ત્યારે બધા જ ગોપીજનોએ ભેગા મળીને સ્વામીજીને કહ્યું, ઠાકોરજીને મનાવવા હશે ને તો હે સ્વામીજી આપ યમુનાજીને વિનંતી કરો, અને યમુનાજી જરૂર ઠાકોરજીને મનાવશે। અને જ્યારે યમુનાજીને વિનંતી કરી ત્યારે યમુનાજીએ યુક્તિ કરી। રાસમાં ઠાકોરજીએ જેવા વસ્ત્ર શૃંગાર ધર્યા હતા, કારણ કે રાસમાં પ્રભુના વસ્ત્ર શૃંગાર છે, મુકુટ કાચનીના શૃંગાર ઠાકોરજી ધરે છે, મસ્તક પર મુકુટ અને શ્રીઅંગમાં કાચની, આ રાસના શૃંગાર છે। અને ઠાકોરજીએ જેવા વસ્ત્ર શૃંગાર ધર્યા હતા એવા જ વસ્ત્ર શૃંગાર શ્રી યમુનાજીએ ધારણ કર્યા, કારણ કે યમુનાજીનું સ્વરૂપ કેવું છે? ગુણધર્મ શ્રી કૃષ્ણ કે
યમુનાજીનું મુખારવિંદ આબેહૂબ ઠાકોરજી જેવું છે. યમુનાજીના શ્રીઅંગનો રંગ આબેહૂબ ઠાકોરજી જેવો છે. શ્રી યમુનાજીના શ્રીઅંગની શોભા આબેહૂબ ઠાકોરજી જેવી છે. અને જ્યારે ઠાકોરજી જેવા વસ્ત્રો પણ ધરી લીધા, હવે તો કોઈ ભેદ ન જાણી શકે કે આમાં યમુનાજી કોણ ને ઠાકોરજી કોણ. અને હાથમાં કમળની માળા લઈ શ્રી યમુનાજી પધાર્યા ઠાકોરજી પાસે. અને ઠાકોરજી બિરાજ્યા હતા આ સ્વામીજીની કુંજમાં. અને જ્યાં ઠાકોરજીની સન્મુખ સ્વામી યમુનાજી ઉભા રહી ગયા, ઠાડા રહી ગયા, ઠાકોરજી ચોંકી ગયા કે અરે આ નિત્ય લીલાના રાસમાં આ બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો. ચોંક્યા અને ખ્યાલ આવ્યો આ તો યમુનાજી છે. તુરંત ઠાકોરજી હસી પડ્યા અને ઠાકોરજીનું માન દૂર થયું. સ્વામીજી પ્રસન્ન થઈ ગયા અને સ્વામીજી અને ઠાકોરજીએ ખૂબ આશીર્વાદ આપી યમુનાજીને કહ્યું, હે યમુનાજી, આપ આ વસ્ત્ર શૃંગારમાં બહુ સુંદર લાગો છો. હવે જ્યારે પણ આપ રાસમાં પધારો તો આ જ વસ્ત્ર ધારણ કરીને પધારજો. અને ત્યારથી શ્રી યમુનાજી આ મુકુટ કાછીનો શૃંગાર ધરે છે. પણ યમુનાજી પણ જ્યારે ઠાકોરજીની શોભા જોઈ, એમના હાથમાં માળા એમને એમ રહી ગઈ. અરે ઠાકોરજીના સ્વરૂપને જોઈને ચકિત થઈ ગયા. તો આ લીલા એમ કહેવાય છે કે આ વિશ્રામ ઘાટના સ્વામીજીની કુંજમાં થઈ ગઈ છે. અને એટલા માટે અહીંયા ઠાકોરજી અને સ્વામીજીએ વિશ્રામ કર્યો, અથવા એમનો શ્રમ દૂર થયો અને બંનેને વિશ્રામ કરાવ્યો, અથવા શ્રી યમુનાજી અહીંયા વિશ્રામ કર્યો, એવો ભાવ આ વિશ્રામ ઘાટની લીલાનો છે. અહીંયા નિત્ય શ્રી યમુનાજીનું મંદિર બિરાજમાન છે અને ત્યાં ઠાકોરજીને રોજ વેણુ આદિ ધરવામાં આવે છે મંદિરમાં. કારણ આ વિશ્રામ ઘાટની એક બીજી લીલા એ પણ છે. અનેક અનેક ભાવનાત્મક લીલાઓ છે કે જ્યારે ઠાકોરજીને લેવા માટે વ્રજમાં અક્રૂરજી આવ્યા. અને અક્રૂરજી આવ્યા, વ્રજભક્તોને ખબર પડી કે હવે ઠાકોરજી વ્રજ છોડીને મથુરા પધારી રહ્યા છે. બધાના હૃદય ભરાઈ આવ્યા, ચરણોમાં પડી ગયા. ગોપીજનો, પ્રભુ આપના વગર અમે કેમ રહીશું? અને ઠાકોરજી બધાને મનાવે છે, અરે હું જલ્દી પાછો આવીશ. મૈયાને કહે, સખાઓને કહે, ગોપીઓને કહે, અને બધાને મનાવતા મનાવતા ઠાકોરજી રથમાં બિરાજ્યા. રથ આગળ ચાલ્યો અને રથ જ્યાં ચાલતો હતો ને જોયું કે વૃક્ષની નીચે સ્વયં રાધાજી બિરાજીને રડી રહ્યા છે. રથ ઉભો રાખ્યો, પ્રભુ રથમાંથી નીચે પધાર્યા અને રાધાજીને કહ્યું કે હે રાધે, બાકી બધા રડે તો સમજમાં આવે, પણ આપની આંખમાં આંસુ. રાધા ને કૃષ્ણ બે જુદા થોડી છે. હું ને તમે તો એક જ છીએ. પછી આપની આંખમાં આંસુ કેમ? આપના તો રોમ રોમમાં કૃષ્ણ રમી રહ્યો છે. રાધાજી કહે, રૂવાડે રૂવાડે કૃષ્ણ રમે તો સમજાય, પણ આંખી ને ऐसी टेव पड़ी, हमारी आंखों को तो आपको देखने की आदत पड़ी हुई है. व्यसन है हमारी आंखों को आपको देखने का. रोम रोम में व्यापे हुए कृष्ण को मैं कैसे देखूं? आपने જોયા વગર કેમ જીવીશું? ઠાકોરજી વચન આપે છે, સમજાવે છે, હે રાધાજો, હું જલ્દી પાછો આવીશ. રડતી આંખો છોડીને ઠાકોરજી રથ પર સવાર થયા અને રથ ચાલ્યો અક્રૂરજીનો છેક મથુરા સુધી. અને કહેવાય છે કે વ્રત છોડીને ઠાકોરજી અહીંયા પધાર્યા તો આ વિશ્રામ ઘાટ ઉપર ઠાકોરજીએ વિશ્રામ કર્યો. અને વિશ્રામ ઘાટમાં બિરાજેલા ઠાકોરજી વ્રજભક્તોનું ચિંતન કરે છે. અને વ્રજભક્તોનું ચિંતન કરતા કરતા પ્રભુનું હૃદય ભરાયા. રડતા વ્રજભક્તો દેખાયા, રડતા રાધાજી દેખાયા, રડતી ગાયો દેખાઈ. અને પ્રભુને થયું કે મારા વગર મારા વ્રજભક્તો જીવી નહીં શકે, એમને મારો વિપ્રયોગ જીવવા નહીં દે. હું શું કરું કે મારા વિયોગમાં પણ એમના દેહ ટકી રહે. અને ત્યારે ઠાકોરજીએ વિચાર કરતા શ્રી યમુનાજીનું સ્મરણ કર્યું, યમુનાજીનું ચિંતન કર્યું. અને જ્યાં યમુનાજીને યાદ કર્યા એ જ ક્ષણે વિશ્રામ ઘાટે શ્રી યમુનાજી પ્રગટ થઈ ગયા. બોલો શ્યામ સુંદર શ્રી યમને. કહ્યું, પ્રભુ આપે મને યાદ કરી? હા શ્રી યમુનાજી, આપને યાદ.
મારા માટે શું આજ્ઞા છે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે હું વ્રજવાસીઓને છોડીને અહીંયા આવ્યો તો ખરા, પણ મને ભય એ વાતનો છે કે કૃષ્ણ વગર વ્રજવાસીઓ જીવી નહીં શકે. એમને એવો ઉત્કટ વિરહ થઈ ગયો છે. હા તો પ્રભુ હું શું સેવા કરું? ત્યારે ઠાકોરજીએ કહ્યું, હે યમુનાજી, આપનું સ્વરૂપ આબેહૂબ મારા જેવું છે. એક મારું કાર્ય કરજો. એ સમયે ઠાકોરજીએ જે મુગટ ધર્યો હતો એ કાઢીને યમુનાજીના મસ્તક પર પધરાવ્યો. સમગ્ર વ્રજલીલાના સાક્ષી અને રસરૂપ જે કાચની ઠાકોરજીએ ધરી હતી એ કાચની શ્રી યમુનાજીને ધરાવી અને બિલકુલ પોતાના જેવું સ્વરૂપ શ્રી યમુનાજીનું બનાવ્યું પોતાના શ્રીકંઠમાં. કારણ કે જ્યારે ઠાકોરજી વ્રજ છોડીને પધારતા હતા ત્યારે દરેક ગોપી એક એક કમળ લઈને આવી અને સ્વામીજી એ કમળની માળા બનાવી અને ઠાકોરજીના કંઠમાં ધરાવી અને કહ્યું, પ્રભુ આપ જઈ તો રહ્યા છો પણ આ કમળ નથી, અમારા હૃદય આપની સાથે લઈ જઈ રહ્યા છે. આ અમારા હૃદયની માળા છે. ભક્ત રાખત હિય હાર કરકે 41 પદોમાં કહીએ છે ને. તો શ્રી યમુનાજીના હસ્તમાં યા કંઠમાં જે કમળની માળા છે એ ઠાકોરજીએ જે કમળની માળા ધરી હતી એ શ્રી યમુનાજીના હસ્તમાં આપી. લો આપ આ ધારણ કરો. આ કમળ નથી, વ્રજવાસીઓના હૃદય છે. હા તો હવે પ્રભુ શું આજ્ઞા છે મારા માટે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે હવે જ્યારે કોઈ પણ વ્રજભક્તને અત્યંત વિરહ થાય અને એવી ક્ષણ આવી જાય કે હવે એના પ્રાણ ત્યાગી દે, એ ક્ષણ પહેલા આપ આ સ્વરૂપ ધારણ કરી એ ગોપીની સામે જઈને ઉભા રહી જજો. એનાથી શું થશે? ઠાકોરજીએ કહ્યું, આપનું આ સ્વરૂપ જોઈ એ ગોપીને એવો આનંદ થશે કે જાણે સાક્ષાત મારી પ્રાપ્તિ એણે કરી લીધી. આપને જોઈને મારી સુધી ને મારા સંગમનો આનંદ એને પ્રાપ્ત થશે અને એના વિરહમાં પ્રાણ જતા અટકી જશે. અને આવી આજ્ઞા કરી અને ત્યાં સાક્ષાત વિશ્રામ ઘાટે શ્રી યમુનાજી પ્રગટ થયા. અને એટલા માટે આ વિશ્રામ ઘાટ ઉપર શ્રી યમુનાજીનું મંદિર વિરાજમાન છે. આપણે જ્યારે યાત્રામાં જઈએ ત્યારે વિશ્રામ ઘાટે શ્રી યમુનાજીને વંદન કરીએ. આ વિશ્રામ ઘાટે સ્વયં ઠાકોરજીનું સ્મરણ કરવાથી શ્રી યમુનાજી પ્રગટ થયેલા. અને એટલા માટે નિત્ય સવારે અને સાંજે શ્રી યમુનાજીની ત્યાં આરતી થાય છે. આઈએ હમ સબ મિલકર, મને લાગે છે કે ભારતમાં પણ બસ હવે સમય આરતીનો થઈ જ ગયો હશે. આઈએ સાથ में मिलकर श्री यमुना जी की आरती का आनंद करते हैं. વ્રજવાસીનો વારો હોય અને જે વ્રજવાસીનો વારો આવે, મોટી યમુનાજીની આરતી હોય ને એટલી ભારે હોય કે આપણા તો એક હાથથી ઉચકાય નહીં. અને આરતી સુંદર રીતે ભવ્ય રૂપે તૈયાર થઈ હોય, શ્રી યમુનાજીની પાસે ઉભા રહે વ્રજવાસીઓ અને અહીંયા બધા જ મળી શ્રી યમુનાજીની આરતી ગાતા હોય અને વ્રજવાસી એ શ્રી યમુનાજીની આરતી ઉતારતા હોય. આइए हम सब मिलकर श्री यमुना जी को याद करें. जय जय श्री यमुना माँ, जय जय श्री यमुना. जोता जन्म सुधार्यो, जोता जन्म सुधार्यो, धन्य धन्य श्री यमुना. माँ जय जय श्री यमुना. श्यामलनी सूरत मूरत माधुरी, मूरत माधुरी. प्रेम सहित पटराणी, प्रेम सहित पटराणी, पराक्रमे पूरा. माँ जय जय श्री यमुना. गहवर वन चाल्या गंभीरे घेर्या, माँ गंभीरे घेर्या. चूंदड़िये चटकाळा, चूंदड़िये चटकाळा, પહેર્યા નવલહેર્યા.
માં જય જય શ્રી યમુના. ભુજે કંકણ રૂડામાં ગુજરિયા ચૂડી, માં ગુજરિયા ચૂડી. બાજુ બંધને બેઠા, બાજુ બંધને બેઠા, પહોંચી રત્ન જડી. માં જય જય શ્રી યમુના. ઝાંઝરને ઝમકે માં વિછિયાને ઠમકે, માં વિછિયાને ઠમકે. ને પુરને નાદે માં, ને પુરને નાદે માં, ઉગરીને ઠમકે. માં જય જય શ્રી યમુના. 16 શણગાર સજ્યા માનક વેસર મોતી, માનક વેસર મોતી. આભરણમાં પૂછો, આભરણમાં પૂછો, દર્પણ મુખ જોતા. માં જય જય શ્રી યમુના. તટ અંતર રૂડામાં શોભિત જળ ભરિયા, માં શોભિત જળ ભરિયા. મન વાંછિત મુરલીધર, મન વાંછિત મુરલીધર, સુંદર વરવરિયા. માં જય જય શ્રી યમુના. લાલ કમળ લપટ્યામાં જોવાને ગયા, માં જોવાને ગયા. કહે માધવ પરિક્રમા, કહે માધવ પરિક્રમા, રજની કરવાને ગયા. માં જય જય શ્રી યમુના. જય જય શ્રી યમુના માં, જય જય શ્રી યમુના. માં જય જય શ્રી યમુના. જોતા જન્મ સુધાર્યો, જોતા જન્મ સુધાર્યો, ધન્ય ધન્ય શ્રી યમુના. માં જય જય શ્રી યમુના. માં જય જય શ્રી યમુના. માં જય જય શ્રી યમુના. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. આજે પણ જ્યારે વિશ્રામ ઘાટે યમુનાજીની આરતીના દર્શન કરીએ ત્યારે પ્રગટ યમુનાજી જાણે સાક્ષાત સામે ઠાડા હોય એવો અનુભવ આપણને બધાને થાય. એવી આજે પણ એ ભૂમિનો એ પ્રભાવ છે, ત્યાં અખંડ યમુનાજીનો વાસ છે. પરમ વિશ્રામ આપનારા શ્રી યમુનાજી છે. અને એટલા માટે વિશ્રામ ઘાટના એક બીજી કથા એવી પણ પુરાણોમાં પ્રાપ્ત છે. કારણ કે જ્યારે ભાઈબીજનો દિવસ આવ્યો અને ત્યારે યમરાજાને ભોજન કરવા માટે આમંત્રિત કર્યા શ્રી યમુનાજીએ. કારણ કે યમુનાજીનું નામ જ યમુના, યમ ઉના, ઉના એટલે નાના બેન, યમુના નાના બેન એ યમુના. અને એટલા માટે એમને જ્યારે આમંત્રિત કર્યા અને જ્યારે યમરાજ પ્રસન્ન થયા અને કહ્યું કે બહેન, મેં તારે ત્યાં ભોજન આજના દિવસે કર્યું છે, તું મારી પાસે કંઈક માંગ. અને ત્યારે યમુનાજી એટલું માંગ્યું કે આજ પછી જ્યારે પણ યમદ્વિતીયાના દિવસે મારામાં અહીંયા આવીને જે સ્નાન કરશે એને ક્યારે પણ યમયાતના ન લાગે એવા આશીર્વાદ આપો. અને ત્યારે યમરાજાએ વચન આપ્યું કે બહેન, હું તને વચન આપું છું, યમદ્વિતીયાના દિવસે જે પણ આવીને વિશ્રામ ઘાટે સ્નાન કરશે એને ક્યારે પણ યમયાતના નહીં લાગે.
અને ત્યારથી આપણે ત્યાં એ વિધાન, આજે પણ હજારો લોકો યમ દ્વિતીયાના દિવસે શ્રી યમુનાજીમાં સ્નાન કરવા જાય છે. આમ અનેક અનેક ભાવનાઓ કે 84 લાખ યોનિમાં ભટકતા જીવને પરમ વિશ્રામ જ્યાં મળે એ જ આ વિશ્રામ ઘાટ છે. વિશ્રામ ઘાટમાં સ્નાન પાન આચમનની આપણે બધા ભાવના કરીએ, યમુનાજીના આરતીના દર્શનની ભાવના કરીએ. ત્યાં બાજુમાં જ શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. આપ લોકો જો બ્રજમાં ગયા હશો, વિશ્રામ ઘાટે દર્શન કર્યા હશે, આપને ખ્યાલ હશે બાજુમાં જ શ્રી વલ્લભ બિરાજમાન છે. 14 વર્ષની વયે જ્યારે મહાપ્રભુજી પધાર્યા બ્રજમાં, ત્યાં શ્રી મહાપ્રભુજી બાલ વલ્લભ પધારી રહ્યા છે. બધાએ રોક્યા, અરે મહારાજ અહીંયાથી ન જશો. પૂછ્યું કેમ? અહીંયાના સુબાએ યવન છે, એવું યંત્ર અહીંયા દ્વાર પર લગાડ્યું છે કે અહીંયાથી જે નીકળે એની ચોટી કપાઈ જાય ને દાઢી ઉગી જાય, એનો ધર્મ બદલાઈ જાય. એવો કોઈક તાંત્રિક પાસે એવો ચમત્કારિક યંત્ર લગાડ્યો છે, અને અમારા તો આખા મથુરામાં એવો ભય ફેલાયો છે કે અહીંયાથી જે નીકળે એની ચોટી કપાય ને દાઢી ઉગી જાય, એનો ધર્મ બદલાઈ જાય. મહાપ્રભુજીએ કહ્યું, આવો અમારી સાથે. ભક્તિ કરતા હોય એને ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ભય નહીં રાખે. એક વસ્તુ જીવનમાં હંમેશા માટે સમજી લેજો, જે ભગવાનથી ડરાવે ને આપણે એનાથી ડરી જવું. આની પાસે જવા જેવું નથી, કારણ કે દુનિયામાં એક ભગવાન જ એવા છે જેનાથી ડરવાની જરૂર નથી. સૌથી ઉદાર અને કૃપાળુ કોઈ હોય તો એ ભગવાન જ છે. પ્રભુ પાસે જવાની જ્યારે પણ તક મળે ને ત્યારે પોતાના પાપોને યાદ કરીને બેઠા નહીં રહી જવું. ઘણી વાર એવું થાય, અવસર મળ્યો પણ મારી તો અંદર આવી ખોટી આદત, મારી અંદર તો આવા અપરાધો, હું તો આવા પાપ કરું, હું કેમ ભગવાન પાસે જઉં? અરે તારે તો પહેલા જવું જોઈએ, કારણ કે પાપથી છોડાવી શકે એવું કોઈ આ વિશ્વમાં કોઈ તત્વ હોય તે ભગવાન છે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. અને એટલા માટે જ્યારે પણ ભક્તિ કરવાનો મોકો મળે, ભગવાનની નિકટ જવાનો અવસર મળે, સેવા કરવાની તક મળે, ત્યારે પોતાના પાપને યાદ કરીને દૂર નહીં થઈ જવું. કારણ નજીક જશો ભગવાનની તો ક્યારેક પાપ છૂટશે, પણ મારી અંદર પાપ છે એટલે હું ભગવાન પાસે ન જઉં તો પાપમાં અભિવૃદ્ધિ થશે. કારણ કે દુનિયામાં બધા આવીને સલાહ આપી જશે, પાપથી મુક્ત તો કેવલ ભગવાન જ કરી શકે છે. અને એટલા માટે પ્રભુ પાસે જવાના અવસરની તકને ઝડપી લેવી. એક વસ્તુ યાદ રાખો, આપણી સેવા કરવાની, પુણ્ય કરવાની, સત્સંગ કરવાની, સત્કર્મ કરવાની અસમર્થતા એ આપણી ભગવત કૃપાની અયોગ્યતા નથી. કદાચ શબ્દો કદાચ અઘરા લાગે, સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું. આપણી અનાવડત ભક્તિ કરવા માટે, એ આપણી ભગવાનની કૃપા પ્રાપ્તિ માટે અયોગ્યતા યા અપાત્રતા ન કહેવાય. પાત્ર તો દરેક જીવ છે. હા, કદાચ કોઈના જેવું કીર્તન ન ગાઈ શકે, કોઈના જેવા શ્લોકો આપણને ના આવડે, કોઈના જેવી સેવા ના આવડે, પણ એનો અર્થ જરાય એ થતો નથી કે તમારા ઉપર ભગવાનની કૃપા ન થાય. આ બધાનું અતિક્રમણ કરીને જે તમને સ્વીકારી લે એને જ કહેવાય કૃપા. કાલ, કર્મ અને સ્વભાવ આ ત્રણેયનું અતિક્રમણ કરી જે સ્વીકારે એને કહેવાય કૃપા. કારણ કે આ ત્રણ બંધન બધાને છે, કાલનો, કર્મનો અને स्वभाव. इन 3 बंधनों में सब कोई बंधे हुए हैं, और इन तीनों को उल्लंघ कर जो स्वीकारे उसको कहते हैं कृपा. મહાપ્રભુજીએ કહ્યું કે ભય નહીં રાખો. ભય રાખવો હોય તો બે વસ્તુનો રાખો. એક, મારાથી ક્યારે કોઈ પાપ ન થઈ જાય એનો ભય રાખો, અને બીજું, મારાથી ક્યારે પ્રભુનો કોઈ અપરાધ ન થઈ જાય, આ બે વસ્તુનો ભય રાખો. बाकी कोई भय भक्ति नहीं रखा. हमारा तो कुमनदास जी आदि की वार्ता में आता है, जब अकबर बादशाह ने बुलाया, कहा कि कुछ कीर्तन गाओ, कुछ मेरी प्रशंसा करो. कुमनदास जी ने गाया, भक्तन को कहा सीकरी काम, आवत जात पनैया टूटी, बिसर गयो हरि नाम, अरे जाको मुख देखे दुख उपजत, ताको करनो पर्यो प्रणाम. अकबर बादशाह को उस समय में कह दिया मुंह पे, पर बादशाह ने कहा कि कुमनदास कुछ मेरे पास मांगो तो सही. कुमनदास ने कहा, मैं मांगूंगा आपको बुरी लग जाएगी. अकबर बादशाह ने कहा, नहीं, मैं बुरा नहीं लगाऊंगा,
कुछ मांगो। तो फिर कुंभनदास जी ने इतना ही मांगा कि आज के बाद मुझे कभी बुलाना नहीं और अपना चेहरा दिखाना नहीं, क्योंकि जिसके पास जाने से भगवान को भूल जाए उससे तो दूर रहना ही अच्छा है। દુસ્સંગ અને સત્સંગની બીજી કઈ વ્યાખ્યા હોઈ શકે? એટલી જેની પાસે